નવા વર્ષે તસ્કરોએ પોલીસને ચેલેન્જ ફેંકી દીધી છે। ચોરીના બનાવો તો વધ્યા છે, તેમાં હવે તસ્કરો ચોરી કર્યા બાદ માલિકને ફોન કરી પૈસાની માંગ કરી રહ્યા છે। આણંદના પેટલાદમાં વાયરલ ઓડિયો ક્લિપ બાદ ફરિયાદ નોંધાઈ। તસ્કર અને બાઇક માલિક વચ્ચેનો જે સંવાદ છે તે પોલીસ માટે ચેલેન્જ રૂપ બન્યો છે। એક તો પહેલા ચોરી કરી અને ત્યારબાદ જે ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો તેના જ માલિકને ફોન કરવામાં આવ્યો અને ત્યારબાદ પૈસાની માંગણી કરવામાં આવી। વાયરલ ઓડિયો ક્લિપ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તસ્કર અને બાઇક માલિક વચ્ચેનો આ સંવાદ જે વાયરલ થયો છે, આવો સાંભળીએ તે સંવાદને। હેલો, બંદોબસ્ત થવો જોઈએ ને? હા ભાઈ, મારે તો શું છે કે તું નહીં તો હું 2 નંબર માં લીધો, 10-15 હજાર રૂપિયા આવશે, બરાબર? બાઇક સારું છે, સેન્સર વાળું, મેં જોઈ લીધું, 10-15 હજાર રૂપિયા આવશે મારે। તો ભાઈ તું 2000 રૂપિયા કરતા મારે 15,000 આવે અને તું બધા પોલીસ કેસ કરી તો પોલીસ વાળા કશું કરવાના નહીં, એમ કે અમે કરશું કશું કોઈ પોલીસ વાળા કરતા નહીં, સમજી લેજે। અને અમારે જેવા કોઈ પીતા નહીં। તારે જો જોતું હોય તો તારી પાસે ચાન્સ છે આજનો દિવસ, કાલે જેવો મને ફોન કરજે, બરાબર? બરાબર, એટલે એક કામ કરો, પૈસાનો બંદોબસ્ત થાય તો પછી તમે રૂબરૂ બાઈને લઈ જાઓ ને ગૂગલ પ્લે તો। ના રૂબરૂ અમે કોઈથી આવી નહીં, રૂબરૂ અમે કોઈથી મળવી તને લાગે તું તારે કહેતા હવે અમે રૂબરૂ આવી તને લાગે એવું અમે આવી એમ લાગે તને? તારે અહીંયા આવીને જો મોટરસાયકલ લઈ જતા તારા ઘરે આવીને લઈ જાય તાકાત હોય મારા, બરાબર? તારું અમને ખબર છે કોનું છે તું છે, તો પછી અમે રૂબરૂ આવી એવું તને લાગે? એવું નહીં, પણ આપણે રૂબરૂ તું પિક્ચરો જોયે ને, પિક્ચરમાં કોઈ રૂબરૂ મળે કેવું ડીલર થાય એમ હોય, તારા પૈસા તું ના, બરાબર? પતી જાય વાત। પછી બાઇક લેવા કઈ આવવાનું? આવવાનું નથી, આવી જશે, તારે આવવાનું નથી, તારું જ્યાંથી જીતું ને એ જગ્યા પર જ પડ્યું છે। હા, તું ગમે એવું ગોતવાની કોશિશ કરીને મળશે ને, પોલીસ વાળા તારા ગોતીને બતાવ તારો ગુલામ બન્યું। અમારું જે વાર અમે કર્યું ને એમાં કોઈ કહેતા કોઈ વચ્ચે પડી નહીં શકતું, બરાબર? એ લોકેશન જોવે, નંબર ટ્રેસ કરે, કશો ફરક પડતો નહીં। અમારું લોકેશન ક્યાંય આવે, તારે જોતું હોય તો તને છેલ્લી પહેલી વાત છે, તારે જોતું છે કે ભાઈ જવા દો, બોલ? ના રાખો, બંદોબસ્ત થાય એટલે કરી દઈએ। અમરેલીમાં રાજુલાના ચોતરા ગામ નજીક આવેલ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। સમગ્ર બાબરિયા વાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મોમાઈ માતાના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો। મંદિરમાંથી દાનપેટી ઉઠાવી જતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। દાનપેટીમાં 50,000 જેટલી રકમ હતી, જે વિશે મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ભાવનગરમાં તસ્કરો બેફામ બન્યા છે। ઘર તો ઠીક, હવે તસ્કરો મંદિરને પણ નિશાન બનાવી રહ્યા છે। ભાવનગરમાં દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મંદિરમાં ઘંટમાં રહેલ ડંકાની ચોરી થઈ। અજાણ્યો શખ્સ દર્શનના બહાને મંદિરમાં ઘૂસી ઘંટના ડંકાની ચોરી કરી ફરાર થયો। ઘંટના ડંકાની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા। મંદિરની નજીક રહેતા રહીશોએ પોલીસને અરજી કરી ચોરને પકડવા રજૂઆત કરી। ગત 31 ઓક્ટોબરના રોજ ચોરીને અંજામ આપ્યો હતો। ઘટનાને પગલે હિન્દુ ધર્મના ભાઈ બહેનોની લાગણી દુભાઈ છે। હાલ ઘટનાને લઈ નીલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અજાણ્યા ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કોઈક અજાણ્યો ઈસમ દર્શન કરવાના બહાને આવીને ઘંટની ચોરી કરેલ છે, જે ઘંટથી અમે વર્ષોથી શિવજીની આરતી કરીએ છીએ। આ બનાવથી શિવજીના ભક્તો તેમજ સનાતન ધર્મની બહુ લાગણી દુભાયેલ છે। મંદિરમાં જ ચોરી થતી હોય તો આજુબાજુમાં જે રેસિડેન્ટ છે એનું શું? સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સરકારી પુસ્તક પસ્તીકાંડનો પર્દાફાશ થયો। સરકારી પુસ્તક બારોબાર વેચી મારવામાં આવ્યા। સરસ્વતીના અઘાર ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે। શાળાના પટ્ટાવાળાએ પુસ્તકો વેચી માર્યા। 500 થી વધુ પુસ્તકો 4,000 રૂપિયામાં વેચી માર્યા। ધોરણ 1 થી 12 સુધીના 500 થી વધુ પુસ્તકોને પસ્તી કર્યા। શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયું અને જાગૃત વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો। ત્યારબાદ કૌભાંડ પરથી પડદો ઊંચકાયો। બીઆરસીએ જવાબદાર પટ્ટાવાળાને નોકરીમાંથી બરતરફ કર્યા છે। હાલ તો સમગ્ર પુસ્તકો ઝડપીને ફરી અઘાર પ્રાથમિક શાળામાં લાવવામાં આવ્યા છે। એક પટ્ટાવાળો જેણે બારોબાર જ આ પુસ્તક વહેંચી માર્યા। ગરીબ બાળકો માટેના આ પુસ્તકો, તેમના હકના પુસ્તકો, જે પૈસા લઈને આ પુસ્તકો વહેંચી માર્યા હતા। જોકે હવે પટ્ટાવાળાને બરતરફ કરવામાં આવ્યો છે। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, શું ઘટનાક્રમ? બિલકુલ દીપા, પાટણ શિક્ષણ જગતને સમયસારકરની ઘટના કહેવાય, કારણ કે જે પુસ્તકો બાળકોને આપવાના હતા તે પુસ્તકો એક રૂમમાં પડેલા છે અને ત્યારબાદ એક પટ્ટાવાળો સમગ્ર નવીન પુસ્તકો જે સીલ બંધાતા તે ક્યાંક પસ્તીમાં વેચાણવાનું કૌભાંડ હાથ ધરે છે। પરંતુ
એક જાગૃત વાલીને આ ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ બહાર આવે છે અને જે પટ્ટાવાળાએ જે પુસ્તકો વેચ્યા હતા અને જે રિક્ષા ભરીને જતી હતી તે રિક્ષાને પકડી અને શિક્ષણ વિભાગને સોંપવામાં આવે છે. અને પરંતુ મહત્વની વાત છે કે લગભગ જે આ પુસ્તકો પકડાયા છે લગભગ 500 જેટલા પુસ્તકો છે અને 1 થી 12 ધોરણના જે વિદ્યાર્થીઓને જે સ્વાધ્યાયપોથી સહિતના જે પુસ્તકો આપવાના હતા તે પુસ્તકો આવે છે. બીજી બાજુ મહત્વની વાત છે કે લગભગ ઘણી શાળાઓમાં ક્યાંક પુસ્તકોની અછત પણ સર્જાતી હોય છે, પરંતુ આ દરમિયાન આ જ રીતે જો 500 જેટલા પુસ્તકો એક જ જગ્યાએ સીલ બેગ પડ્યા એટલે કે શિક્ષણ વિભાગની પણ ક્યાંક બેદરકારી છે. અત્યારે બીઆરસી જે કોઓર્ડિનેટર છે તે ક્યાંક લૂલો બચાવ આપી રહ્યા છે કે તેમને ધ્યાન ન હતું ને આ સમગ્ર જે કૌભાંડ થયો છે. પરંતુ શું એક બીઆરસી ભવનમાં આ રીતે એક નહીં પરંતુ 500 પુસ્તકો એક છકડીમાં ભરીને ભંગારિયાને વેચવામાં આવે છે, એટલે કે પસ્તી જે લેતો અને તેને આપવામાં આવે છે. ત્યાં સુધી શિક્ષણ વિભાગના એક પણ કર્મચારીને ધ્યાન લેતો નથી, પરંતુ એક જાગૃત જે વાલી હતો તેને સમગ્ર આ ધ્યાને આવે છે અને સમગ્ર કૌભાંડ બહાર આવે છે. અમે ચોક્કસ કહીએ કે જે પુસ્તકનો જે બારોબારી પસ્તીમાં વેચવાનો જે કૌભાંડ હાલ બહાર આવતા એટલે ક્યાંક હવે શિક્ષણ વિભાગમાં પણ એક ચર્ચાનો વિષય બને છે. અન્ય શાળાઓમાં પણ આ રીતે જે પુસ્તકો પડ્યા રહે છે તેનું પર ક્યાંક પસ્તીમાં વિતરણ થાય છે નહીં, એ એક સવાલ પણ અહીંયા ઉભો થાય છે. દીપા. અશરફ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. બીઆરસી કોઓર્ડિનેટર પણ અમારી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ. દિલીપભાઈ, આ જે ઘટના બની એક પટ્ટાવાળાએ જે પુસ્તકો છે તે બારોબાર વેચી દીધા, 4000ના બદલામાં 500 પુસ્તકો વેચ્યા, એટલે બાળકોના ભવિષ્ય સાથે આ પટ્ટાવાળાએ રમત રમી છે અને જે રીતે કારનામા હોય તેમણે અંજામ આપ્યો છે. સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારના કારનામા તેણે કર્યા હશે. ના મેડમ, જો અમારે મટીરિયલ જે આવે છે તે મટીરિયલ સંખ્યા વિદ્યાર્થીઓની હોય એ પ્રમાણે જ આવે છે અને અમારા ત્યાં સ્ટોક એક મેન્ટેન અમે કરીએ છીએ, જેટલા આવે એટલા અમે સામે ઉતારીએ છીએ. બરાબર છે? એટલે આવો ભૂતકાળમાં વધવાનો કે એવો કોઈ પ્રશ્ન હોતો નથી. જેટલા વિદ્યાર્થીઓ એટલું જ મટીરિયલ આવે છે. આ મટીરિયલ અમારું જે નવા સત્રનું હતું જૂના સત્રનું હતું અને ધોરણ 9-10ની સ્વાધ્યાય પોથી હતી. એ ગયા વખતે જે વિદ્યાર્થી સંખ્યા હતી એના કરતાં થોડીક વધારે હતી. એ સ્ટોક બીઆરસી ભવન નહીં પણ અમારા તાલુકાનું બીઆરસી ભવન નથી, એટલે અમે એક જૂની સ્કૂલમાં ઉતરાઈએ છીએ. ત્યાં પડ્યા હતા ને ત્યાંથી પછી એને શિફ્ટિંગ કરવાનું કહી અને કર્યું અને પછી એ રીતે મને પછી ખબર પડી કે આ વેચી મારવા જેવું કામ કર્યું છે. પણ એનું પટ્ટાવાળાનું કહેવું એવું છે કે હું ખાલી શિફ્ટિંગ કરતો હતો. તો જે પૈસાનો વહીવટ થયો છે તે વિશે તમને જાણકારી મળી? ના, કઈ જ નહીં, કોઈ જાણકારી નહીં અને કોઈ વહીવટ થયો મારા ધ્યાનમાં નથી. તો તપાસ નહીં કરવામાં આવે? તપાસ અમારા ઉચ્ચ અધિકારી સાહેબ શ્રી કરશે અમારી તપાસ. તો આ જે પટ્ટાવાળા છે તેને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા છે? જો બધું જ બરાબર છે, આખું ચિત્ર સ્પષ્ટ છે. અમારી સૂચના વગર, અમારા ધ્યાન વગર જે શિફ્ટિંગ કરવાનું એને કીધું ને કે ભાઈ તમારે અમારી સૂચના વગર એના કારણે સસ્પેન્ડ એને કરવામાં આવે. એટલે એને વગર કીધે શિફ્ટિંગ કર્યું છે તો કંઈક તો હશે ને દિલીપભાઈ? તમે એને ક્લીન ચીટ આપી દો તો એ તો કેવી રીતે? ના, હું ક્લીન ચીટ મેડમ કોણ આપવા વાળો? બરાબર છે. કાલે હું જે જઈને ઘટના સ્થળે તમારી પ્રતિક્રિયા એ જ પ્રકારની છે કે શિફ્ટિંગ નું કામ હતું એટલે જ આ પટ્ટાવાળાએ અહીંથી બધા પુસ્તકો ઉચકીને બીજે શિફ્ટ કર્યા. પટ્ટાવાળાનું કેવું એવું હતું કે હું શિફ્ટ કરતો હતો. અમે ત્યાંનું કીધું જ નહોતું શિફ્ટ કરતો. પણ ચોર તો એવું નહીં કહે ને કે મેં ચોરી કરી છે. હા મેડમ, પણ તમારે તપાસ તો કરવી પડશે અને તમે તો ભૂતકાળ વિશે પણ એવું કહી રહ્યા છો કે એવું કંઈ બન્યું જ નથી. તપાસ વગર એવું કેવી રીતે કહી શકો તમે? ભૂતકાળમાં મેડમ, કારણ કે અમારું જે સ્ટોક હોય છે સ્ટોક જેટલો હોય એટલો અમે ઉધારેલો છે. બરાબર છે? તેમ છતાં તપાસ જે થશે તપાસમાં બી આવશે ને અમારો સ્ટોક કેટલો હતો, ઉતર્યું છે કેટલું છે. એટલે ઘણી એવી શાળાઓ છે જ્યાં પુસ્તકોની અછત છે અને બીજી તરફ આવા લોકો બારોબાર વહીવટ કરી દે તો એ બાળકોના ભવિષ્યનું શું? મેડમ, આ પુસ્તકો પાઠ્યપુસ્તકો નહોતા પણ સ્વાધ્યાય પોથી હતી. સ્વાધ્યાય પોથી જે બાળકોના લેખન માટેની આવે તે. બરાબર? પણ એનો બી મહત્વનો ફાળો હોય જ છે ને શિક્ષણમાં? છે મેડમ, છે જ. કોઈ મહત્વનો ફાળો છે જ એનો, પણ આ એ મટીરિયલ હતું. આભાર દિલીપભાઈ અમારી સાથે વાતચીત માટે. આશા રાખીએ કે એ પટ્ટાવાળાની જો થોડી બી ભૂલ હોય, થોડી બી લાલચ હોય તો તમે તેની સામે કાર્યવાહી કરો. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં શિક્ષણની હાલત કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ બાદ પણ ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થયો નથી. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ચિંતાજનક છે. ધોરણ 9-10નો ડ્રોપઆઉટ રેશિયો 23.28% છે. ત્યારબાદ ધોરણ 11 અને 12નો 6.19%, 6 થી 8માં 2.68% અને ધોરણ 1 થી 5નો 1.17% ડ્રોપઆઉટ રેશિયો છે. ધોરણ 9માં અંદાજિત 7,98,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માત્ર અમદાવાદમાંથી જ 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપઆઉટ છે. રાજ્યના 7 જિલ્લામાં જ
30%થી વધુ ડ્રોપઆઉટ રેશિયો છે. દ્વારકામાં સૌથી વધુ 35.45% ડ્રોપઆઉટ રેશિયો છે. હાલ વિદ્યાર્થીઓને શોધવા માટે સર્વે કરવામાં આવશે. 30 નવેમ્બર પહેલા સર્વે કરી શિક્ષણ વિભાગમાં રિપોર્ટ જમા કરાવશે. હવે 9મા 10મામાં 24% ડ્રોપઆઉટ અને 11-12ની અંદર તમે જોવા જાઓ તો લગભગ 7% ડ્રોપઆઉટ છે. હવે સાહેબ આ વસ્તુ બહુ દુઃખદ છે. ગુજરાતના બાળકો ગુજરાતનું ભાવિ અંધકારમય છે. કારણ કે આજે 100 બાળકે 24 બાળક ભણવાનું છોડી દે છે. એટલે અભણ જ રહેવાના, અંગૂઠા છાપ જ રહેવાના. બહુ તો સહી કરતા શીખી લીધી હશે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શામળાજીના મેશ્વો જળાશયમાંથી કેનાલમાં 30 ક્યુસેક પાણી છોડાયું. રવિ પાકની વાવણી માટે જળાશયમાંથી પ્રથમ પાણી છોડવામાં આવ્યું. કાંઠા વિસ્તારના 30 ગામોની 7,000 હેક્ટર જમીનને ફાયદો થશે. જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે. જળાશયમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લામાં ખેડૂતો હવે એક્સપોર્ટ ક્વોલિટીની મગફળીના વાવેતર તરફ આગળ વધી રહ્યા છે, જેના ખેડૂતોને બમણા ભાવ મળી રહ્યા છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુથી વેપારીઓ સારી ક્વોલિટીની મગફળીની ઊંચા ભાવે ખરીદી કરે છે, જેથી ખેડૂતો પણ હવે માર્કેટમાં વધુ મંગાતી ઊંચા ભાવની મગફળી વાવતા થયા છે. જામનગર જિલ્લાના લીંબુડા ગામમાં પણ કેટલાક ખેડૂતોએ પરંપરાગત મગફળીના વાવેતરમાં એક્સપર્ટ ક્વોલિટીનું વાવેતર શરૂ કર્યું. લીંબુડાના ખેડૂતે પોતાની ખેતરમાં 9 નંબરની એક્સપર્ટ ક્વોલિટીની મગફળીનું વાવેતર કર્યું અને પાક પણ સારો મેળવી સારી કમાણી કરી રહ્યા છે. અત્યારે ચાલુ મગફળીના 1100-1200 જેવા ભાવ હોય એની સાપેક્ષમાં અત્યારે ડબલ ભાવ એટલે કે 2000 થી 2200 વધુમાં 2600 લગી ભાવ આવતા હોય તો ડબલ ભાવ આવતા હોય અને ઉત્પાદન પણ ઓના જેટલું જ 25-30 મણ આરામથી થાય છે. આની કોઈ અલગથી માવજત કરવી પડતી નથી. આમાં કોઈ સફેદ ફૂગ ઉતારો કાંઈ આવતું નથી, સુકારો. તો આ મગફળી અમને સહેલી લાગે છે અને ભાવ પણ ડબલ આવતા હોય. રાજકોટથી સમાચાર. મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. યુએસ પિઝામાંથી 25 લીટર અખાદ્ય હાલતમાં આઈસ્ક્રીમ ઝડપાયો. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરી નોટિસ પાઠવવામાં આવી. બજરંગ પાણીપુરી નામની પેઢીમાંથી અખાદ્ય તેલ ઝડપાયું. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી. મુખ્યમંત્રીને સાંભળીશું. આવો જ મંગલ ઉત્સવ આજે વડતાલના આંગણે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અહીં ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. વિરાસત બી વિકાસ બીનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે. વડતાલ ધામની વિશેષતા વિશે હું કહું એના કરતાં આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો વડતાલનો ઇતિહાસ. આપણે તો ફક્ત અને ફક્ત ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે કેવી રીતે વર્તી શકીએ એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીએ તો એમણે કીધેલું કે જો શિક્ષા પત્રી પ્રમાણે જો બધા વર્તે તો સમાજમાં ક્યાંય કોર્ટ કચેરીની કે પોલીસના ફરિયાદની આવશ્યકતા જ ન રહે. કર્તવ્ય નિષ્ઠા, આપણને જે કામ મળ્યું હોય એને નિષ્ઠાથી પરિપૂર્ણ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રયત્ન આપ સૌ સારી રીતે જ્યારે મંદિરમાં આ દ્વિશતાબ્દી સિવાય પણ ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, ત્યારે આપણે અહીંયા આવીએ ત્યારે આપણે એ પ્રમાણે વર્તીએ છીએ. 100% જે કામ મળ્યું આપણે તો ફક્ત એટલું જ કહીએ છીએ કે ભાઈ આપણને ધર્મનો લાભ મળ્યો, સેવાનો લાભ મળ્યો. કઈ સેવા મળી એની કોઈ આવશ્યકતા, કોઈ એની ચર્ચા નથી કરતું હતું. પણ જેવા અહીંયાથી બહાર જઈએ એટલે આપણા માટે પ્રશ્નો હોય છે.
અને એ પ્રશ્નો ના રહે એના માટે થઈ અને આપણે આ બધા સંતોની વચમાં જેટલો બને એટલો વધારે સમય ગાળીએ તો જ જે આપણે શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે બહાર પણ વર્તી શકીશું. સંસ્થા દ્વારા ખૂબ સેવાના કાર્યો, જનસેવાના ખૂબ સારા કાર્યો, હોસ્પિટલ હોય કે જમાડવાનું હોય કે કોઈ પણ કાર્ય, રાજ્ય ઉપર આવી પડતી કોઈ પણ મુશ્કેલી, એની અંદર પણ ખૂબ સારી રીતે સેવાના કાર્યો કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે હવે આપણે જે પ્રમાણે હરિભક્તો દ્વારા કાર્યો જે થઈ રહ્યા છે અને એ કાર્યોમાં પણ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાની તમન્ના સાથે સ્વામિનારાયણ અનુયાયીઓ હર હંમેશ જ્યારે કાર્ય કરતા હોય તો હું ચોક્કસ કહીશ કે માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે, વિકસિત ભારતનો જે સંકલ્પ છે, એ પૂરો કરવામાં એ આપણને ક્યાંય તકલીફ પડવાની નથી. આપ સૌના એમાં આશીર્વાદ મળ્યા છે અને મળતા રહેવાના પણ છે. આપણે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.